નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું રવિવાર 29 માર્ચ 2026નું દૈનિક રાશિફળ। આ રાશિફળ ચંદ્ર રાશિ આધારિત છે, તેથી તમારી રાશિ મુજબ ધ્યાનથી સાંભળજો। ચાલો શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ। રવિવાર 29 માર્ચ 2026 દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે। કાર્યક્ષેત્રમાં નવા વિચારોથી આગળ વધશો અને સફળતામાં પણ મળશે। જે લોકો નોકરીમાં છે તેમના માટે કોઈ સારા સમાચાર આવી શકે છે। વેપારમાં નવી ડીલ અથવા નવો ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે। ઘરમાં પરિવાર સાથે સંબંધોમાં મધુરતા રહેશે, પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। કોઈ નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા થાક અનુભવાય તો આરામ કરો। શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1। ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ શુભ રહેશે। અટકેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ રહેલી છે। પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે। ઘર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે। પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે। લગ્ન જીવનમાં પણ સુખદ વાતાવરણ રહેશે। વ્યવસાયમાં લાભ મળી શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે, તેથી બજેટ સંભાળીને ચાલવું। શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6। ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને ખીર અથવા મીઠાઈનો ભોગ ધરો। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપનારો સાબિત થશે। કાર્યક્ષેત્રમાં ધ્યાન ભટકશે નહીં તો ભૂલ થઈ શકે છે। ઓફિસમાં સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી શાંતિ રાખો। આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે। કોઈ પણ રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું। વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેલો છે। અભ્યાસમાં મન લાગશે। આરોગ્યમાં ગળા અથવા શરદીની સમસ્યા થઈ શકે છે। શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5। ખાસ ઉપાય જોઈએ તો ગણેશજીને આજે દુર્વા અર્પણ કરો। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે। લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાં રાહત મળી શકે છે। નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતાઓ રહેલી છે। પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે। કોઈ શુભ પ્રસંગની તૈયારી થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે। નાણાંની આવક સારી રહેશે અને ખર્ચ ઓછો રહેશે। શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2। આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો ખૂબ જ જરૂરી છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે। કોઈ મોટું કામ સફળ થવાની સંભાવના રહેલી છે। રાજકીય અથવા સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધી શકે છે। પરિવારમાં કોઈ સલાહની લાભ મળશે। પૈસા સંબંધિત બાબતમાં સાવચેત રહો, કારણ કે અચાનક ખર્ચ થઈ શકે છે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ગરમીથી ખાસ બચવું। શુભ રંગ છે કેસરી, શુભ અંક છે 1। આજનો ઉપાય સૂર્યદેવને લાલ ફૂલ અર્પણ કરો। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણા। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સમજદારીથી પસાર કરવાનો છે। કોઈ જૂની વાતથી મન દુઃખિત થઈ શકે છે। ઓફિસમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમે સફળતાપૂર્વક સંભાળી લેશો। વ્યાપારમાં નવો લાભ મળી શકે છે। પૈસાની બાબતમાં સારી સ્થિતિ રહેશે। પરિવાર સાથે વાતચીતમાં મીઠાશ રાખશો તો સંબંધો વધુ મજબૂત બનશે। શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 5। આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર અને ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક છે। કાર્યક્ષેત્રમાં નવા સંપર્કો બનશે અને લાભ થઈ શકે છે। વેપારમાં નવી તક મળી શકે છે। નોકરીમાં કોઈ અધિકારી તમારી પ્રશંસા કરી શકે છે। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। પ્રેમ સંબંધોમાં નવા પગલાં ભરવાની શક્યતાઓ રહેલી છે। સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ વધુ વિચારવાથી તણાવ વધી શકે છે। શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6। આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા દુર્ગાની પૂજા કરો। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય।
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સંઘર્ષ બાદ સફળતા આપનારો રહેશે. કોઈ અટકેલું કામ પૂર્ણ થશે. નોકરીમાં તમારી મહેનતનું ફળ મળી શકે છે. વ્યવસાયમાં ધીમે ધીમે લાભ થઈ શકે છે. પરિવારમાં કોઈ વડીલની સલાહ કામ આવશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ગુપ્ત શત્રુઓથી ખાસ સાવધાન રહો. આરોગ્યની બાબતમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો મહાદેવને બીલીપત્ર અર્પણ કરવો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. ભાગ્યનો પૂરતો સાથ મળી શકે છે. નોકરીમાં આગળ વધવાની તક મળી શકે છે. વેપારમાં મોટો લાભ મળવાની સંભાવના રહેલી છે. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળશે. ઘરમાં ખુશીની વાત આવશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય સારું રહેશે. મુસાફરીનો યોગ બની રહ્યો છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવચેતી રાખવાનો છે. કામમાં ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. ઓફિસમાં કોઈ સાથે વાદ વિવાદ ટાળો. પૈસા બાબતે સંભાળ રાખો. પરિવારમાં નાની બાબતથી તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે વાતચીતમાં પ્રેમ અને સમજદારી રાખો. સ્વાસ્થ્યમાં કમર અથવા સાંધાના દુખાવાની શક્યતાઓ રહેલી છે. શુભ રંગ છે ભૂરો, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તલના તેલનો દીવો જરૂરથી કરવો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિનો દિવસ રહેલો છે. નોકરીમાં સફળતા મળશે. વેપારમાં લાભ થઈ શકે છે. નવા મિત્રો અથવા નવા સંપર્કો તમારી મદદ જરૂરથી કરશે. પરિવારમાં શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. આરોગ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ પૂરી લેવી ખૂબ જ જરૂરી છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને મોદક અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. તમારા મનમાં ચાલતા પ્રશ્નોનું સમાધાન જરૂરથી મળી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે. વેપારમાં સારી કમાણી થશે. ઘરમાં ખુશી રહેશે. પ્રેમ સંબંધમાં નવી ઉર્જા આવશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ પ્રગતિનો દિવસ રહેલો છે. સ્વાસ્થ્યમાં માનસિક શાંતિ રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 7. ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. આજનો વિશેષ શુભ સંકેત. પ્રિય દર્શક મિત્રો, આજે છે રવિવાર, એટલે સૂર્યદેવનો દિવસ. આજનો દિવસ સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી માન સન્માન, સફળતા અને આત્મવિશ્વાસ વધી શકે છે. દર્શક મિત્રો, આ હતું રવિવાર 29 માર્ચ 2026નું દૈનિક રાશિફળ. આ રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય માતાજી.